પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીને હવે બંગાળ અને ઇન્ડિયા બ્લોક બંને લીડ કરવું છે। હરિયાણા અને મહારાષ્ટ્રમાં કારમી હાર બાદ કોંગ્રેસ પર પ્રહાર કરતા તેમણે સ્પષ્ટ કહી દીધું છે કે કોંગ્રેસ યોગ્ય રીતે નેતૃત્વ નથી કરી શકતું। સીપીઆઈ એસપી શિવસેના યુબીટીનું સમર્થન પણ એમને મળી રહ્યું છે અને કોંગ્રેસ સ્પષ્ટ વિરોધ કરી રહી છે। એમ જ કહે છે કે રાહુલ ગાંધી સિવાય કોઈ પણ આ કરી જ ના શકે। હવે ઇન્ડિયા ગઠબંધનમાં તડા પડે અને તેને ઘમંડિયા ગઠબંધન કહેવાવાળું ભાજપ ચૂપ રહે તેવું બને ખરા। મમતા બેનર્જીએ ઇન્ડિયા બ્લોકનું નેતૃત્વ સંભાળવાની ઈચ્છા વ્યક્ત કરતા જ ભાજપે પણ પ્રતિક્રિયા આપતા એમ કહ્યું છે કે વિપક્ષના નેતાઓને રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વ પર વિશ્વાસ નથી। તેઓ હજુ પણ રાહુલને રાજકારણમાં કાચો ખેલાડી માને છે। વિપક્ષમાં એવા ઘણા લોકો છે જેઓ રાહુલને રાજકીય નિષ્ફળતા માને છે। હવે હરિયાણામાં કોંગ્રેસે ઇન્ડિયા બ્લોકના સાથી પક્ષોને સાથે ન રાખી ઓવર કોન્ફિડન્સમાં એકલા જ ચૂંટણી લડી, એમાં કારમી હાર મળી। મહારાષ્ટ્રમાં મહાવિકાસ અઘાડી, કોંગ્રેસ, શિવસેના યુબીટી, એનસીપી, એસપીનું ત્રિવેણી સંગમ પણ નિષ્ફળ ગયું કારણ કે બેઠક ફાળવણીમાં મોડું થયું હતું, આંતરિક વિખવાદ હતો અને સીએમનો ચહેરો નક્કી ન હતો। એક વાત તો માનવી પડે કે ઓવર કોન્ફિડન્સમાં જ કોંગ્રેસને કારમી હાર મળે છે। સામે ક્યારેક રાજનીતિમાં એક પગલું પાછળ ભરી લીડરશીપમાંથી સાઈડ જઈ ગ્રાઉન્ડ પર કામ કરીને પકડ મજબૂત બનાવી શકાય છે। નેતૃત્વ બધાને સાથે રાખવા, એક મત રાખવો, એ બધા ટેન્શનોમાંથી મુક્તિ મેળવીને જનતા પાસે જઈ તેમને સાંભળી, તેમનું મન જીતી, તેમના સવાલો ઉઠાવીને લડો ને તો બાજી પલટાઈ પણ શકે છે। પણ આ સત્તાનો મોહ વ્યક્તિના મગજમાં સાચી દિશા પર ફોકસ કરતા એને અટકાવી દે।